નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો રાવળના વરુણા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર। ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખના માર્ગદર્શન હેઠળ તમામ કાર્યવાહી પૂર્ણ કરાઈ। તારીખ 28 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 11:30 વાગ્યે ફતેપુરા તાલુકાના રાવળના વરુણા ગામે સરપંચની સામે અવિશ્વાસની દરખાસ્ત માટે તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાના હુકમ નંબર જાવક નંબર તાલુકા પંચાયત વસી 6374 તારીખ 21/2/2025ના પત્ર અનુસંધાને બેઠક રાખવામાં આવી હતી। આ બેઠકમાં ઉપસરપંચ સહિત કુલ 6 સભ્યો હાજર રહ્યા હતા અને સરપંચ સહિત કુલ 3 સભ્યો ગેરહાજર રહ્યા હતા। સવારે 11:30 વાગ્યે રાવળના વરુણા ગ્રામ પંચાયત ખાતે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે હાજર રહેલા સભ્યોને એજન્ડા વાંચી સંભળાવવામાં આવ્યો હતો। એજન્ડા સંભળાવ્યા પછી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે વોટિંગ કરાવવામાં આવ્યું, જેમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તના સમર્થન માટે હાથ ઊંચો કરાવીને વોટિંગ કરાવવામાં આવ્યું હતું, જેમાં ઉપસરપંચ સહિત ઉપસ્થિત 6 સભ્યોએ હાથ ઊંચો કરીને સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં વોટિંગ કર્યું હતું। તેમજ સરપંચ તથા અન્ય 2 સભ્યો ગેરહાજર રહેવાથી સરપંચની સામે અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં કોઈપણ જાતનું વોટિંગ થયું ન હતું, જે અંતર્ગત રાવળના વરુણા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તમાં કુલ 9માંથી 6 વોટ મળતા 2/3 બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થયાનું જાહેર કરવામાં આવ્યું હતું અને કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યવાહી ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સુભાષ તુલસીદાસ પારગીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી।